નમસ્કાર. માલપુરના જેતપુર પાસે અજાણ્યા વાહનની ટક્કરે દાહોદથી અંબાજી જતા પદયાત્રા સંઘના બે યાત્રીઓ સુરેશ વાસના ડામોર 42 વર્ષ અને દિનેશ રાઠોડ સિસોદિયા 45 વર્ષના ઘટનાસ્થળે મોત થયા, જ્યારે સંજય વલ્લભ નીનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. ઈજાગ્રસ્તને મોડાસા સારવાર માટે ખસેડાયો. માલપુર પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે CHC મોકલી ફરાર વાહનચાલકની તપાસ શરૂ કરી. મારું નામ ભાભોર સની છે. અમે દાહોદથી અંબાજી પગપાળા જવા માટે નીકળ્યા હતા અને કાલે રાત્રે અમે મહીસાગર પર રોકાયા હતા, મહીસાગર નદી પર, અને ત્યાંથી અમે મોડી રાત્રે ચાલવાનું સ્ટાર્ટ કર્યું હતું. પછી ત્યારબાદ અમે આ માલપુર ની પહેલાં જે ટોલ ગેટ આવે છે ત્યાં અમારા 3 વ્યક્તિ છેલ્લા ચાલતા હતા, જે બધાથી લાસ્ટમાં હતા. અમને જાણ કરી કોઈએ અધર વ્યક્તિએ કે તમારા સંઘમાંથી કોઈનું એક્સિડન્ટ થયું છે. તો અમે સ્થળ પર પહોંચ્યા. ત્યાં અમને ખબર પડી કે અમારા 3 વ્યક્તિનું એક્સિડન્ટ થયું છે. એમાંથી 2 વ્યક્તિ ત્યાં ને ત્યાં ઓન ધ સ્પોટ મરણ પામ્યા છે અને 1 વ્યક્તિ હોસ્પિટલમાં એડમિટ છે, જેને વધારે વાગ્યું છે, સારવાર અર્થે છે. અને જે અજાણ્યા વ્યક્તિએ જે ટક્કર મારી છે એ વ્યક્તિની જાણ હજી થઈ નથી અમને. અને અમે ચાહીએ છીએ કે અમે પ્રશાસનથી રિક્વેસ્ટ કરીએ છીએ કે જલ્દીથી જલ્દી એ વાહનવાળાને પકડીને શોધીને એને કાયદેસર કાર્યવાહી કરે. એના પછી એનાથી કોઈ કે બીજા કોઈ બી સંઘવાળાને તકલીફ ના પડે આ વસ્તુની, એ અમે પ્રશાસનથી રિક્વેસ્ટ કરીએ છીએ.